કચરાથી કંટાળી ગયેલા વેપારીએ કચરો સીધો મનપાની કચેરીએ જ પહોંચાડી દીધો। આ ચોંકાવનારું બન્યું છે ગાંધીધામમાં, કે જ્યાં વેપારી દ્વારા વારંવાર ઓનલાઈન અને ઓફલાઈન રજૂઆતો કરવામાં આવી કચરાની સમસ્યાને લઈને, પરંતુ કચરો ઉઠાવવા કોઈ આવતું જ નહીં અને કચરાની સમસ્યામાંથી કોઈ છુટકારો જ ન મળતો હોય એટલે કંટાળેલા વેપારીએ કચરો ભર્યો અને પહોંચી ગયા મનપાની કચેરી ખાતે। અને જ્યાં તેઓ કચરો લઈને ગયા એટલે આખરે કચરો લોકોના ધ્યાનમાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત પણ કરી છે અને કચરો હટાવવાની માંગ પણ કરી છે। તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગાંધીધામનો બેન્કિંગ સર્કલ વિસ્તાર કે જ્યાં કચરાની સમસ્યા અસહ્ય બની ગઈ છે અને તેવામાં કંટાળેલા વેપારી કચરો લઈને મનપાની કચેરી જ પહોંચી ગયા। મારું નામ અર્પિત વાઘાણી છે। મારું ગાંધીધામ બેન્કિંગ સર્કલમાં અર્પિત સેન્ડવિચ તરીકે ફાસ્ટ ફૂડનો બિઝનેસ ચાલુ રહ્યો છે, બરોબર। મને કચરાની સમસ્યા ઘણો ટાઈમથી છે। આના પહેલાં મેં ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી આપણા મેહુલ દેસાઈ સાહેબને મૌખિક રજૂઆત કરી હતી, એમનો મને નિકાલ આવી ગયો હતો। હમણાં 2-3 દિવસથી છેલ્લી પાછી એની મને પ્રોબ્લેમ થાય છે, ઠીક છે। એ મેં ઓનલાઈન કમ્પ્લેન કરી, મેં કાલે પણ કરી હતી, આજે પણ કરી, મને એનો સોલ્વ ન થયો। મારે અત્યારે સ્વેચ્છાએ અહીંયા મહાનગરપાલિકા બધો કચરો લઈને આવવું પડે છે। કમિશનર સાહેબ શ્રીને મુલાકાત કરી, એમને મને રિસ્પોન્સ સારો આપ્યો છે કે તમારું સોલ્યુશન થઈ જાય, તમને પહેલી વખત મળ્યા છો, ઠીક છે। એમાં એક બીજા ભાઈ હતા, વ્હાઇટ શર્ટ પહેરેલા, ચશ્માવાળા, એમને અમને દબાવવાની કોશિશ કરી રહ્યા કે અમે કાંઈ છીએ જ નહીં એના સામે। તો ભાઈ નાગરિક છે તો નાગરિકને બોલવાનો હક છે। એ ભાઈ વચ્ચે આવીને બોલ્યા તો કમિશનરથી એ ભાઈ ઓછા લાગે છે, મને એવું લાગ્યું। ઠીક છે, તો એમનો કાંઈક નોકરીનો ઇલાજ થવો જોઈએ, બરાબર। કે બીજી વખત કોઈ પણ રજૂઆત કરવા આવે ભાઈ વચ્ચે બોલે નહીં, રિક્વેસ્ટ। અમારી આ જે છે જે પ્રોબ્લેમ એનું સોલ્યુશન થઈ જાય। નમસ્કાર, જય હિન્દ।